દિવાળીને લઈ વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓ લીલી ઝંડી આપી હતી। દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે। સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી। સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ હતી। તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે। એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે। જી સાહેબ, આજે દિવાળીના પર્વમાં સુરત એવું સિટી છે જ્યાં ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકો પોતાની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના પર્વમાં બધા જ લોકો પોતાના વતન જતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું સારું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે। એમાંથી 2 દિવસની વાત કરું તો 212 જેટલી બસનું બુકિંગ સોસાયટીથી ગામ લગીને આવી ગયું છે અને 80 જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે। આજે 5 જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલદ દ્વારા આપવામાં આવ્યું છે। એ 5 આજે જે નવી બસ આપી છે એ સુરતથી સિયાણા એટલે રાજસ્થાન, સુરત એ મિની ભારત પણ છે, 28 સ્ટેટના લોકો પણ રહે છે, તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરતથી થાય છે। આજે રાજસ્થાનની બસ સુરતથી સિયાણા 2 નવી બસ મૂકવામાં આવી છે, સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર અને સુરતથી વિજાપુર। આ 5 બસનું આજે કાંતિભાઈ બલદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં પણ આદરણીય રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીધું છે કે હજી જો કોઈ બસની વધુ જરૂર પડશે તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ બસ મૂકવી પડે, પ્રજાને હાલાકી ન ભોગવવી પડે, માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે।